નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. જ્ઞાનપથ વિદ્યાલય મોરબીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય કલસોર એનો જે પાઠ 3 આપણો અધૂરો છે ને, જે આગળ 8 ભાગમાં આપણે જોઈ ગયા, આજે આપણે એ જ પાઠનો ભાગ 9મો જોશું. બરાબર? તો ચાલો બધા જ વિદ્યાર્થીઓ પોતાનું કલસોરનું પાઠ્યપુસ્તક, પેન્સિલ અને ઇરેઝર સાથે રાખી અને વિડીયો સામે ગોઠવાઈ જાઓ. ચાલો, લઈ લીધું પાઠ્યપુસ્તક? લઈ લીધું ને? પેન્સિલ અને ઇરેઝર પણ સાથે રાખવાના છે હો. લઈ લીધા ને? તો હવે આપણે પેજ નંબર 47 ઉપરથી શરૂ કરીશું. આગળ પેજ નંબર 46 ઉપર આપણે જોયું. શું જોયું હતું? બિલાડી વિશે લખ્યું હતું અને કબૂતર વિશે પણ લખેલું. બરાબર ને? હવે આવશે પેજ નંબર 47 ઉપર. તો જુઓ, આમાં શું સૂચના આપેલી છે કે આપેલા ચોકઠામાંથી 5 જીવજંતુઓના નામ શોધી કાઢો અને તેની ફરતે ગોળ કરો. જો તમને આ ચોકઠું આપેલું છે ને ચોકઠું, એમાંથી તમારે 5 જીવજંતુના નામ શોધવાના છે આની અંદરથી, અને એની ઉપર ગોળ કરવાનું છે. બરાબર? તો જુઓ, આપણે કરીશું એ. તો પેલું શું આવે છે દેખાય છે? જુઓ અહીંયા, માંકડ દેખાણું? માંકડ લખાઈ ગયું. ત્યાર પછી જુઓ અહીંયા, કરોળિયો છે ને, કરોળિયો. પછી આવશે શું છે? પછી જુઓ જોઈએ અહીંયા, જૂ. આ જૂ છે ને, દેખાય છે જૂ લખેલું? અહીંયા આ જૂ. પછી શું છે? જુઓ અહીંયા ત્રાસુ છે, વંદો. ત્રાસો લીટો મારામાં નહીં થાય, તમારે ત્રાસો લીટો કરવાનો. શું છે? વંદો. જો અહીંયા આ રીતે, આ વંદો, આ જૂ થઈ ગયું ને? પછી શું છે જુઓ જોઈએ, કેટલા થયા? 1 2 3 4. હવે એક શોધવાનો છે ને? શું છે હવે? કયો જોઈએ મને? શોધો જોઈએ તમે. હા, ઈયળ. થઈ ગયું? થઈ ગયા ને 5 ફરીથી એકવાર કરીશું આપણે. ન સમજાણા હોય, ન જોયા હોય તો ફરીથી જોઈ લેજો. બરાબર? હજુ આપણે એકવાર કરી જોઈએ. જો, માંકડ, પછી કરોળિયો, ત્યાર પછી જૂ, ત્યાર પછી વંદો, અને છેલ્લે ઈયળ. થઈ ગયું બધાને? થઈ ગયું ને? હવે આવશે એના નીચે કે નીચેના શબ્દો ઓળખી કાઢો, મોટેથી બોલો અને લખો. જો એમાં તમને ડિઝાઇનવાળા અક્ષર લખેલા આપ્યા છે ને, એ કયો શબ્દ લખ્યો છે એ તમારે શોધી અને બાજુમાં લખવાનું છે. તો જુઓ, આ પહેલો શબ્દ શું છે લખેલો? તો કે અવલોકન. તમારે સાથે લખવાનું પણ છે હો, અવલોકન. ત્યાર પછી બાજુમાં આ શું લખ્યું છે? વર્ગીકરણ. શું લખ્યું છે? વર્ગીકરણ. હવે આ શું લખેલું છે? હા, ત્રિકોણાકાર.
ત્રિકોણાકાર. શું લખ્યું છે? ત્રિકોણાકાર. પછીનો શબ્દ છે શું છે? જુઓ જોઈએ, વાંચવાની કોશિશ કરો જોઈએ. વાંચું? પડી સમજ? શું છે? જરૂરિયાત. ત્યાર પછીનો શબ્દ પર્યાવરણ. થઈ ગયું? લખાઈ ગયું બધાને? હવે તેની નીચે મોટેથી બોલો અને લખો. એમાં જુઓ તમને વાક્ય આપેલા છે. કેટલા વાક્ય આપેલા છે? 10 વાક્ય. કેટલા આપેલા છે? 10 વાક્ય. આ 10 વાક્ય તમારે એમની નીચે જે આ જગ્યા આપેલી છે ને એમાં બોલતા જવાના છે અને લખતા જવાના છે. બરાબર? તો અત્યારે તમારે પહેલાં શું કરવાનું છે? મારી સાથે સાથે વાંચવાનું છે અને પછી વિડીયો પૂરો થાય ને પછી આ લખવા માટે ટાઈમ બગાડજો. બરાબર? એટલે શાંતિથી સરસ મજાના અક્ષરે લખી શકશો. અત્યારે તમે મારી સાથે વાંચવાનો નહીં દો ને સીધા લખવામાં રહેશો ને તો પછી વાંચી નહીં શકો. એટલે પહેલાં આપણે વાંચી લેશું. બરાબર? પછી તમારે લખવાનું. તો જુઓ, વાંચજો બરાબર, આંગળી રાખતા જાજો. અદ્વૈત તદ્દન ઢીલો. પછી બીજું છે રુદ્રની પદ્ધતિ ઝડપી. ત્રીજું વાક્ય છે પ્રદ્યોતને ચંદ્ર ગમે. ચોથું વાક્ય છે સૃજને પૂઠામાંથી ઘર સર્જ્યું. પાંચમું વાક્ય છે અંધારામાં સૂરજ અદૃશ્ય. છઠ્ઠું વાક્ય છે લાઇટ એટલે વિદ્યુત. સાતમું વાક્ય છે આધ્યા અને વિદ્યા બહેનો છે. આઠમું વાક્ય છે અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ. નવમું વાક્ય છે દ્રષ્ટિ તો છેક અધ્ધર લટકી. 10મું વાક્ય છે ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં. હવે જુઓ, આમાં તમને કંઈ સમજ પડી આ વાક્યમાં? જોડિયા શબ્દ આવ્યા. પહેલાં તો ધ્ય આવ્યા ને, શુદ્ધ, આધ્યા, અદૃશ્ય. જે ર છે એ અડધો બોલાય છે, ધ અડધો બોલાય છે, પણ લખાય છે કેવી રીતે એ બરાબર આમાં ધ્યાન રાખી અને તમારે લખવાનું છે. હવે આવ્યું પેજ નંબર 48. એમાં જુઓ શું કીધું છે કે જુઓ, જોડો, બોલો અને લખો. પહેલાં એક ઉદાહરણ આપ્યું છે. જુઓ, દ છે અડધો, એને રૂની સાથે જોડી અને સ્ટી એટલે કે દ્રષ્ટિ આવો શબ્દ બન્યો છે. બરાબર? તો અહીંયા આપણે શું શબ્દ નથી આપેલો? આ દ્ર નથી આપેલો ને, તો એ દ્ર તમારે અહીંયા લખવાનો છે આ રીતે. સમજાણું?
લખાઈ ગયો. હવે એવી જ રીતે બીજો શબ્દ ભદર, એટલે દ અડધો છે અને ર આખો છે, તો એને ભદ્ર, તો ભદ્ર કેવી રીતે લખાય છે? તો અહીંયા તમારે એ દ્ર આમ કરી અને લખવાનો છે. બરાબર, લખાઈ ગયો. ત્યાર પછી રુદ્ર, દ અને ર ને જોડી અને દ્ર આ રીતે જ લખવાનો. તમારે વ્યવસ્થિત નાના અક્ષરે લખવાનો. બરાબર. ત્યાર પછી છે ચંદ, અડધો અને ર એટલે કે ચંદ્ર, તો ત્યાં પણ તમારે શું લખવાનું આવશે? દ્ર. થઈ ગયું? લખાઈ ગયું આટલું. હવે ત્યાર પછી અદ્રશ્ય, તો ત્યાં પણ આવો દ તમારે લખવાનો થશે. જે શબ્દ નથી તે તમારે એમાં લખવાનો, અને કયા બે અક્ષરથી એ જોડીને બન્યો છે એ બાજુમાં આપેલું છે. સૃજન, તો જો સ અને રૂથી બન્યું છે સૃજન, તો અહીંયા તમારે લખવાનું સૃજન. અદ્વૈત, તો દ અડધો અને વૈ એને જોડીએ એટલે શું બનશે? અદ્વૈત, તો ત્યાં લખવાનું તમારે આ રીતે દ્વૈત. થઈ ગયું? એવી જ રીતે આમાં વિદ્યુત, તો શું લખવાનું આવશે? દ્યુત. આધ્યા, તો અહીંયા શું લખવાનું આવશે? ધ્યા. વિદ્યા, તો શું લખવાનું? ધ્યા. શુદ્ધ, શું લખવાનું? શુદ્ધ. ત્યાર પછી છે અધ્ધર, તો બે ધ લખવાના, એક ધ અડધો, બીજો ધ આખો. પદ્ધતિ, પ્રદ્યોત. થઈ ગયું? લખાઈ ગયું? સરસ. હવે ત્યાર પછી આવી રીતે તમને બીજા જંતુઓ અને તેમના ઘરના ચિત્ર બનાવતા આવડે તો અલગ કાગળમાં બનાવો. આ કોનું ઘર બનાવેલું છે? આમાં જુઓ જોઈએ. આ કોનું ઘર છે? કયા જીવજંતુનું છે? કરોળીઓ. શું છે? કરોળિયાનું છે ને. તો આવી જ રીતનું તમારે બીજા કોઈ પણ એક જીવજંતુનું ઘર કાગળમાં, એટલે કે તમારી નોટ, જે રફ નોટ છે ને આપણી, એમાં બનાવવાનું છે. હવે ત્યાર પછીના પેજ નંબર 49 ઉપર હવે જુઓ, એમાં આગળના પાઠનું રિવિઝન પણ તમને આપેલું છે. જુઓ, આગળના પાઠનું રિવિઝન આપેલું છે. શું આપ્યું છે? જુઓ જોઈએ. તો કે વાંદરાને વાંચતા ન આવડે, આ પાઠ આપણે આગળ ભણી ગયા ને. અને પોટલા ટપકે ટપ, અહીં પપ લખ્યું છે પણ પપ નથી, ટપ છે. બરાબર ને? આપણા પાઠનું નામ પરથી જવાબ લખો. એ બે પાઠનું આમાં ભેગું કરીને તમને આપેલું સ્વાધ્યાય છે. બરાબર? તો એનો પહેલો પ્રશ્ન શું છે કે આ વાક્યો કોણ બોલ્યું હશે? તેના જેવો અવાજ કરો અને તેનું નામ લખો. એ ભાગે ઠંડી, આ વાક્ય કોણ બોલ્યું હતું? એ ભાગે ઠંડી. હા, ખટખટ વાંદરાભાઈ. વાંદરાભાઈની જેમ અવાજ કરો જોઈએ. આવડે છે? વાંદરાભાઈ કેમ બોલે? સરસ. ચાલો હવે બીજું વાક્ય. મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં. આ કોણ બોલે છે? કોણ કહે છે કે મારા ઘરમાં વાંદરાભાઈ સમાય નહીં? નહીંતર તો હું એને તડકામાં, વરસાદમાં, ઠંડીમાં એને બોલાવી લઉં. કોણ કહે છે એવું? સુગ્રીબેન. તો અહીંયા શું આવશે? સુગ્રી. ત્રીજું છે આવડી અમથી સુગ્રી આવડા મોટા મને સલાહ આપે છે.
સુઘરી આવડી કેવી છે ને આવડા મોટા વાંદરાને મને સલાહ આપે છે. આવું કોણ બોલે છે? ખટખટ વાંદરાભાઈ. સાથે સાથે લખતા જાજો હો. પછી ચોથું વાક્ય છે, બિચારા વાંદરાભાઈ, કેવી ગરમી લાગતી હશે એમને. આ કોણ બોલે છે? ચટપટ સુઘરી બેન આવશે હો, અહીંયા ભાઈ નહીં આવે ભાઈ. ચટપટ સુઘરી બેન. હવે જોજો બરાબર વિચારજો. વાંચવા બેસો તો મમ્મી પપ્પા બોલ, મમ્મી પપ્પાને કોણ એમ કહે છે કે તમે વાંચવા બેસો તો? હા, કોણ કહે છે? ટીકુબેન. પછીનું વાક્ય, આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી. ઓલા વાદળાની ગમત આપણે શીખા, યાદ છે વાર્તા? યાદ છે ને? પવન ઉડે, વાવાઝોડાની ગાડીમાં વાંદરા બેઠા હોય ને, આવી ગયું યાદ? હા, તો આવું વાક્ય કોણ બોલે છે? મોટું વાદળું. એ જુઓ વીજળી ઝબૂકે છે. આવું કોણ બોલે છે? લોકો. થઈ ગયું આટલું બધાને? સરસ. હવે એની નીચે નકામા શબ્દ છે કે સાચું વાક્ય બનાવીને ફરી લખો. બરાબર. હવે જો મેં તમને શીખવાડ્યું છે એક વચન અને બહુવચન. એક વસ્તુની વાત થતી હોય તો શું આવે? એક વચન. અને એકથી વધારે વસ્તુની વાત હોય તો શું આવે? બહુવચન. હવે જો મેં ગૂંથ્યા, ગૂંથ્યા એમ હોય એટલે શું આવે? ચોટલો ગૂંથ્યા આવે? ન આવે. એ તો એક જ થયો. ગૂંથ્યા એટલે બહુવચન થાય. તો મેં 2 ચોટલા ગૂંથ્યા છે. તો આ શૂન્ય, પછી આ 1 અને ચોટલો, આના ઉપર ચેકો મારવાનો અને આ વાક્ય ફરીથી લખવાનું કે મેં 2 ચોટલા ગૂંથ્યા છે. હવે રિક્ષામાં હોય, કેટલા પડ્યા હોય રિક્ષામાં? 3, બરાબર ને? તો 3 રાખવાનું, 2 ઉપર ચેકો. પૈડું ન આવે તો શું આવે? પૈડા. રિક્ષામાં 3 પૈડા હોય. હવે ત્રીજું વાક્ય, પંખાને કેટલા પાંખિયા હોય? પંખાને 3. તો 2 ઉપર ચેકો મારો, પાંખ ઉપર પણ ચેકો મારો, પછી વાક્ય લખો, પંખાને 3 પાંખિયા છે. ચોથું વાક્ય છે, સૃષ્ટિએ ખિસ્સામાં મૂક્યા. હવે એક હોય તો આંબળું મૂક્યું આવે, બરાબર ને? પણ મૂક્યા એટલે શું આવે? એકથી વધારે. તો 1 ઉપર ચેકો. અને 4 છે તો 4 આંબળું ન આવે, 4 આંબળા આવે એટલે આંબળું ઉપર પણ ચેકો. વાક્ય લખો, સૃષ્ટિ એ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા. થઈ ગયા? હવે 5મું વાક્ય, શાળાની ઘડિયાળમાં કેટલા કાંટા છે? શાળાની ઘડિયાળમાં કેટલા કાંટા છે? 3. તો 0 ઉપર ચેકો, 2 ઉપર પણ ચેકો. હવે 3 છે તો કાંટા આવે કે કાંટો આવે? 3 કાંટા આવે ને, 3 કાંટો છે એમ આવે? ન આવે. તો કાંટા ઉપર ચેકો. ને વાક્ય લખો કે શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. થઈ ગયું? ચાલો હવે શું આવ્યું? ખડખડાટ એટલે કે જોક્સ. જો વાંચજો બરાબર. ધ્રુવ કહે, સર પેન્સિલમાં દીર્ઘઈ આવે કે રસ્વઈ? શિક્ષક કહે રસ્વઈ. ધૈર્ય કહે, મને તો દીર્ઘઈ કહી હતી.
મને તો એ કે તમે દીર્ઘઈ કીધું તું, એને શું કેમ રસઈ કહો છે? તો શિક્ષક કહે તારી પેન્સિલ લાંબી હતી ને એટલે એને મેં દીર્ઘઈ કીધી હતી. ટૂંકી હોત તો એને હું શું કહેત? રસવઈ કહેત. એવું હોય કોઈ દી? પેન્સિલ તો લાંબી હોય કે ટૂંકી હોય, એમાં શું આવે? રસવઈ આવે કે દીર્ઘઈ આવે? રસવઈ જ આવે. ચાલો આ વાંચી અને બરાબર પાકું કરી લેજો. હમણાં મંથલી પરીક્ષા આવે જ છે પાછળ, બરાબર? એટલે પાકું કરવા માંડજો. નમસ્તે.